કરજણ તાલુકા પંચાયતમાં તાલુકા સદસ્ય રોનક પટેલની લુખ્ખી દાદાગીરી। તલાટીની ઉપર તાલુકા સદસ્ય રોનક પટેલે કર્યો જીવલેણ હુમલો અને જાનથી મારી નાખવાની આપી ધમકી। સમગ્ર તલાટી મંડળમાં રોષ ભભૂકતા કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ એટ્રોસિટી એક્ટની ફરિયાદ। સૂત્રોની મળતી માહિતી મુજબ સરકારી ઓફિસર પર રાજકીય સભ્ય રોનક પટેલે કર્યો હુમલો। કરજણ તાલુકા પંચાયતમાં દર ગુરુવારે તલાટી કમ મંત્રીની તાલુકા વિકાસની મીટિંગ ભરાય છે, જેમાં તાલુકાના ગામડાઓના વિકાસના કામોનું વિશ્લેષણ કરવામાં આવે છે। જે મીટિંગને લઈને કરજણ તાલુકાના 56 તલાટીની કમ મંત્રી મીટિંગમાં હાજર હતા। મીટિંગ પૂર્ણ થયા બાદ ભાવેશભાઈ અંસારી ગ્રાઉન્ડ ફ્લોર કોમ્પ્યુટર શાખામાં જઈ પ્રિન્ટ કઢાવી બહાર નીકળતા તાલુકા સદસ્ય રોનકભાઈ પટેલે ભાવેશભાઈ અંસારીને જણાવ્યું કે તમે તાત્કાલિક તાલુકા પ્રમુખની ચેમ્બરમાં આવો, કામ છે। ભાવેશભાઈ અંસારીએ જણાવ્યું કે હું એક આવકના દાખલાનું કામ છે તે પતાવી આવું છું। તેમ કહેતા રોનકભાઈ પટેલ બૂમો પાડી અને કહેતા કે તારું કામ છોડ, મને અર્જન્ટ કામ છે તેવું કહેતા ભાવેશ અંસારી ના આવતા રોનકભાઈ પટેલ ઉશ્કેરાઈ જઈ અને ભાવેશભાઈ અંસારીને કહે કે સાલા તું ભીલડા, તું જાણતો નથી કે હું તાલુકા સદસ્ય છું, મારું કહ્યું નથી કરતો। તે મુશ્કેરાઈ જઈ અને ભાવેશભાઈ અંસારીની ફેટ પકડી બે મુક્કાઓ મોં પર મારી મા બેન સમાડી ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપ જોવા મળ્યા હતા। ઘટના સર્જાતા જ આસપાસના તલાટી મંડળ દોડી આવી ભાવેશ અંસારીને છોડાવ્યા હતા। આ બાબતે તાલુકાના તમામ તલાટી મંડળમાં રોષ ભભૂકતા તલાટી મંડળ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા તાલુકા વિકાસ અધિકારી બાનું બતાવી નાસી જતા તલાટીને યોગ્ય ન્યાય ના મળતા તલાટી મંડળે પોલીસનો સહારો લઈ રોનકભાઈ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ, ઝપાઝપી તેમજ જાનથી મારી નાખવા બાબતે ફરિયાદ નોંધાવતા કરજણ પોલીસે ગુનો નોંધી રોનકભાઈ પટેલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ ન્યૂઝ, કરજણ। મારું નામ અસારી ભાવેશ કાંતિભાઈ છે। હું તલાટી કમ મંત્રી તરીકે પિંગલવાડા, ખેરડા, હરસુંડા અને ઇન્ચાર્જમાં ખાંધા કરમણી તરીકે ફરજ બજાવું છું। વહીવટદાર તરીકે ઉમજ, ઉરદ, સાસરોદ અને કુરે આ 4 ગામો છે। આજે બપોરે તાલુકા પંચાયત કચેરીએ મીટિંગ અમારે હતી 12 વાગે। એ પતાવીને હું કમ્પ્યુટર શાખામાં એક પ્રિન્ટ કાઢવાની હતી, તો બીજા અરજદારનું એક કામ હતું, એ પતાવતો હતો। તો ત્યારે તાલુકા સદસ્ય કરીને આપણે રોહનભાઈ કરીને છે, તો એમની જોડે મેં કીધું કે 2 મિનિટમાં ખમો, હું તમારું કામ કરવા આવું જ છું। તો એ કહે કે અમને ઉતાવળ છે અને ગાળો દઈ અને એ રીતે વાત કરતા હતા। તો પછી મેં કીધું એક અરજદારનું કામ ચાલુ છે, પતાવીને આવું જ છું એમ। તો એટલી વાતમાં એ ઉશ્કેરાઈ અને એમણે મારો કાટલો પકડી લીધો અને પછી જાતિ વિષયક શબ્દોથી અપમાન કરીને મને માર મારેલો છે। તો એના આધારે પછી અમે ટીડીઓ સાહેબને ફરિયાદ કરવા ગયા, તો સાહેબ કહે કે મને થોડું કામ છે, જવાનું